સુરેન્દ્રનગરથી ખબર છે કે જ્યાં કૌભાંડી પૂર્વ કલેક્ટરની પડખે સમાજ આવ્યો છે। રાજેન્દ્ર પટેલના સમર્થનમાં દસાડામાં પાટીદારોની ચિંતન બેઠક મળી। રાજેન્દ્ર પટેલને ખોટી રીતે ફસાવ્યા હોવાનો પાટીદારોનો આક્ષેપ છે। પાટીદાર સમાજ સીએમ કક્ષાએ રજૂઆત કરશે। પાટીદારો સહિત અન્ય સમાજના લોકો પણ સમર્થનમાં જોડાયા છે। દસાડામાં 92-93ની જમીન નોંધ હટાવતા પાટીદારો સમર્થનમાં આવ્યા છે। ની નોંધ હતી, કલમ નહીં પણ નોંધ હતી, 192-93ની નોંધ હતી અને એ નોંધ એવી હતી કે જે રાજાશાહી વખતની નોંધ હતી અને એનું નિરાકરણ આજ દી સુધી નહોતું આવ્યું। જ્યારે આ કલેક્ટર સાહેબ રાજુભાઈ પટેલ જ્યારે આવ્યા ત્યારે અમે અહીંથી લગભગ 3000 પબ્લિક અહીંથી ગયેલા ખેડૂતોને લઈને બધાને, અને ખેડૂતોને લઈને અમે રજૂઆત કરી અને આ કલેક્ટરે અમને એટલા ધ્યાનથી સાંભળ્યા અને એટલી મહેનત એમને કરી કે ખરેખર અમને આશીર્વાદ રૂપ રહે। ખેડૂતોને પોતાની જમીન નહોતા વેચી શકતા, આવી સમસ્યા પાટડીની અંદર હતી। અમારા જે 7 ગામ હતા પાટડીના, એની અંદર જે કામ કરાયું અને એની અંદર અમને જે સહકાર મળ્યો, સાહેબે જે સહકાર આપ્યો હોય એ જોતા સાહેબ એક બિલકુલ નિર્દોષ હોય એના અનુસંધાને અમે માંડલ મુકામે કાલે ગામના તમામ અગ્રણીઓ પટેલો સમાજમાંથી બાઈઓ સહિત સુરનગર અને બાઈઓ સહિત તમામ માણસો ત્યાં માંડલ મુકામે આવેદનપત્ર આપવા જવાના છીએ। વર્ષોથી એક 92-93ની જે કલમ હતી, લોકોને પ્રીમિયમ જે ભરવા પડતા હતા એના હિસાબે જમીન ખાતે નથી થતી। એ જમીનો વર્ષોથી પડી હતી, જમીન નામની જ થઈ જાય એવું હતું, બરોબર। તો એ 92-93 હટાવી અને એમને મોટું અમે કામ કર્યું મારું, એના હિસાબે અમારે સમર્થનમાં જવાનું છે। અત્યાર સુધી કેટલાય કલેક્ટરો જતા રહ્યા, કોઈએ કામ કર્યું નથી। આ કલેક્ટરે અમારું કામ કર્યું છે, એના હિસાબે અમારે કાલે માંડલ ભેગું થવાનું છે અને આના સમર્થનમાં જવાનું છે કે જેથી કરીને એમને સસ્પેન્ડ ના કરે અને કાર્યવાહી કોઈ બીજી ના થાય, એના માટે અમે સમર્થનમાં જવાના છીએ કાલે।